વડોદરામાં મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો। વોર્ડ 17ના નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશ મૂર્તિ લઈ યુવાનો સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ઈંડા ફેંક્યા હોવાની ઘટના સામે આવી છે। સિટી પોલીસ સ્ટેશન નજીક બનેલી આ ઘટના રાત્રે 3 વાગ્યાની આસપાસ બની હતી। આ ઘટના બાદ પાલિકાના દંડક શૈલેષ પાટીલ અને ભાજપ કોર્પોરેટર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। ધાર્મિક લાગણી ડૂબાતા મંડળના યુવાનોએ સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે। આજે સિટી પોલીસ સ્ટેશન પાસે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ મકરપુરાનું એક મંડળ છે નિર્મલ પાર્ક સોસાયટીનું, જે રાત્રે કાલે એમની આગમન યાત્રા છે જે પાણીગેટ રોડ પરથી ગણેશજીનું આગમન ગણપતિ દાદાની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વો જે શહેરની શાંતિ દોડવા માંગે છે એ લોકોએ બે મદાર માર્કેટની આસપાસથી સામસામે બે બિલ્ડિંગમાંથી ઈંડાનો મારો કર્યો અને એનું વાતાવરણ તંગ કરીને દોડવાનો પ્રયાસ કર્યો। તાત્કાલિક પોલીસ સ્ટાફ, જોઈન્ટ સીપી લીનાબેન પાટીલ સાહેબ, એસીપી, ડીસીપી, પીઆઈ, દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ સૌ અહીંયા હાજર થયા, મંડળો હાજર થયા। જો આજે મારી સાથે મારા સાથી કાઉન્સિલર હરીશભાઈ જિંગર, જેલમબેન ચોકસી, પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ। આજરોજ સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર પાણી ગેટથી માંડવી તરફ જ્યારે એક માંજલપુરની મૂર્તિ જઈ રહી હતી ત્યારે એક બિલ્ડિંગની ઉપરથી ઈંડા ફેંકવાની અંદર આવ્યા છે, જેની પુષ્ટિ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવી છે। એફએસએલ બોલાવવાની અંદર આવી છે અને જે ઘટના ઘટી છે બહુ દુઃખવાળી ઘટના ઘટી છે। આપણા સમગ્ર હિન્દુ સમાજની અંદર ખૂબ જ દુઃખ વ્યાપી ગયો છે અને કારણે ખૂબ મોટી સંખ્યાની અંદર અત્રે સિટી પોલીસ સ્ટેશન ખાતે તમામ હિન્દુ સંગઠનો, ગૌરક્ષા સેવા સમિતિ અને આજુબાજુના ગણેશ મંડળો એકત્ર થયા હતા અને સાથે જ તમામ જે અધિકારી છે એમની જે સાવચેતી છે એમને ખરેખર સલામ કરવી જોઈએ કે જોઈન્ટ સીપી સાહેબ લીનાબેન પાટીલ સાહેબ, ઝોન 3 સાહેબ, ઝોન 4 સાહેબ, તમામ જે એસીપી સાહેબ છે, પીઆઈ સાહેબ છે, આજુબાજુના વિસ્તારના તમામ અહીંયા હાજર થઈ ગયા હતા। તમામ ઘરોની અંદર કોમ્બિંગ હાથ ધરવાની અંદર આવ્યું। વડોદરા શહેરમાં રાત્રે 3 વાગે ખૂબ ભયંકર ઘટના બની છે કે ગણપતિ બાપ્પાનું આગમન થતું હોય અને વોર્ડ નંબર 17માં નિર્મલ પાર્ક યુવક મંડળ એ મારા વિસ્તારનું વર્ષો જૂનું મંડળ છે અને ગણપતિ બાપ્પાની સ્થાપના કરતું રહેતું છે। આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઈંડા ફેંકવાનું ધ્યાને આવ્યું છે। હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે, કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર આ આજે સિટી પોલીસ સ્ટેશન પાસે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ